નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે ખાવામાં ક્રિસ્પી અને સોફ્ટ એવા સાબુદાણા અને બટાટાની ચકરી બનાવીશું। લગભગ નાનાથી લઈ મોટા સરળતાથી જોઈ કરી શકે એવા આ ખસ્તા બને છે। એકદમ પરફેક્ટ માપ અને સરળ રીતે રેસીપી જે છે એ બનાવેલી છે। તો ચલો આપણે આજે સાબુદાણા અને બટાટાની ચકરી બનાવવાનું શરૂ કરીએ। જેના માટે અહીં 5 કિલો જેટલા સાબુદાણા લીધેલા છે। તો તમને અહીં 1 કિલો 2 કિલો જે પ્રમાણે સાબુદાણા લેવા હોય એ પ્રમાણે લેવાના। નળ નીચે છૂટ પાણીએ 2 થી 3 વખત ધોઈ લેવાના અને સાબુદાણા બુડે એટલું પાણી ભરી રાખવાનું છે અને પૂરી રાત માટે આ સાબુદાણાને આપણે જે છે એ સરસ પલળવા દેવાના છે। તો સવારે સાબુદાણાનો દાણો જે છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે। તો સાબુદાણા ડૂબે એટલું પાણી ભરવાનું, આનાથી ઓછું પાણી નહીં ભરવાનું। તો સવારે જુઓ સાબુદાણાનો દાણો જે છે એકદમ સરસ જે છે એ દબાવવાથી જોઈ શકાય છે કે સરસ જે છે એ કૂક થઈ ગયો છે, પલળી ગયો છે। હવે સાબુદાણા ડૂબે એટલું પાણી જે છે આપણે અહીં લેવાનું છે। તો સાબુદાણાને જે છે આપણે હળવા એવા કૂક કરવા જરૂરી છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું, આદુ મરચાંની પેસ્ટ, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેવાનું। તો મોટા વાસણમાં આપણે આ રીતે સાબુદાણાને જે છે એ કૂક કરવાના છે। અતિશય પાણી નથી લેવાનું, સાબુદાણા સરસ પલળે એટલું જ પાણી જે છે આપણે અહીં લેવાનું છે। તો હળવા એવા સાબુદાણા જે છે એકબીજા સાથે ચીપકી ગયા છે। તો સરસ આપણે આ રીતે અલટ પલટ કરીને મિક્સ કરી લઈશું અને મધ્યમ ગેસની આંચ પર આપણે કૂક કરવાનું છે। તમને આજની આ રેસીપી જો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તો બધા જ સાબુદાણા જે છે અહીં મિક્સ થઈ ગયા છે। 3 ટેબલ સ્પૂન જેટલું આપણે જીરું ઉમેરી દઈશું। જો તમને પાવડર ગમે તો તમે પાવડર પણ ઉમેરી શકો છો। અને અડધા કપ જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લેવાની છે। તો અહીં મેં મધ્યમ તીખા મરચાં લીધેલા છે। તમને અતિશય તીખું ખાવું ગમતું હોય તો તમે અહીં તીખા મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો। અને સ્વાદ પ્રમાણે મીઠું આપણે ઉમેરી દેવાનું। તો બધું જ સરસ જે છે મિક્સ કરીને 15 મિનિટ જેવું આપણે જે છે આ મિશ્રણને કૂક કરવાનું છે। તો મિલાવતા સાબુદાણાને આ બધા જ મસાલા સાથે આપણે કૂક કરી લઈશું। તો સાબુદાણા અને બટાકાની ચકરી બનાવવાના છીએ। તો સાબુદાણા અહીં 5 કિલો લીધેલા છે, જેની સામે મેં 7 કિલો જેટલા બાફેલા બટાકા લીધેલા છે। તો બટેકાને જે છે સરસ આપણે બાફી લેવાના, સ્કીન કાઢી અને ખમણીની મદદથી ખમણી લેવાના છે, જેથી કરીને જ્યારે આપણે ચકરી પાડીને તો બટાટાનો કોઈ પણ કટકો જે છે ને જાળીમાં ફસાય નહીં। જો તમને 5 કિલો સાબુદાણા સાથે 5 કિલો બટેકા લેવા હોય તો તમે એ રીતે પણ લઈ શકો છો। પણ આ જે છે સરસ બેલેન્સ લાગે છે સાબુદાણા અને બટાકાનું। તો બટેટા જે છે એ બધા જ જે છે સ્મેશ કરી લીધેલા છે, એટલે કે ખમણી લીધેલા છે। અને જે આપણે સાબુદાણા કૂક કર્યા એ પણ આપણે બટેકામાં ઉમેરી અને મિક્સ કરી લઈશું। હવે જે આપણી પાસે સંચો હોય એમાં જે આ ચકરીની જાળી આવતી હોય એ જાળી લેવાની છે અને સંચામાં તેલ નથી લગાવવાનું, ડાયરેક્ટ જ ખીમું જે છે એ અંદર ભરવાનું છે। તો તમે જુઓ કે કેટલું સોફ્ટ આપણે જે છે આ મિશ્રણ રેડી કરેલું છે। તો કવર કરીને આ રીતે લાંબી લાંબી ચકરીઓ જે છે આપણે પાડતા જઈશું। જો તમને ગોળ ચકરી બનાવવી હોય તો તમે ગોળ ચકરી પણ પાડી શકો છો। તો હાલ મેં આ ચકરી જે છે ઘરમાં પંખા નીચે જ પાડેલી છે। ત્યારબાદ જ્યારે સિકોડાઈ જાય, એનું પ્રમાણ ઓછું થઈ જાય, ત્યારબાદ 2 થી 3 દિવસ આ રીતે આપણે તડકામાં મૂકી દેવાની। અધરવાઇઝ ઘરમાં પંખા નીચે પણ તમે જે છે એ સૂકવી શકો છો। તો લગભગ 4 દિવસ પછી આ આપણા જે ચકરી છે એ ફ્રાય કરવા માટે, એટલે કે તળવા માટે, ખાવા માટે રેડી થઈ ગયા છે। તો જ્યારે પણ આપણને તળવા હોય ને તો એકદમ ગરમ તેલમાં તળવાના અને આ રીતે હળવું હળવું પ્રેસ કરશું તો તમે જુઓ કે તેલમાં મૂકતાની જ સાથે જે છે સરસ ચકરી જે છે એ ફૂલી ગઈ છે। ખાવામાં એકદમ ખસ્તા અને ટેસ્ટી લાગે છે। ઉપવાસ વગર પણ ક્યારે પણ બાળકોને સાંજે કંઈક ચટરપટર કરવાનું મન થાય તો આપણે ફટાફટથી તળીને જે છે એ આપી શકીએ છીએ। ઉપરથી ચાટ મસાલો છાંટવો હોય, ઉપવાસ ના હોય અને ચાટ મસાલો છાંટીને બાળકોને આપીએ તો પણ બહુ ટેસ્ટી લાગે છે। આશા રાખું છું તમને આજની આ રેસીપી ગમી હશે, ઉપયોગી લાગી હશે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।